દેશ આખો હચમચી જાય તેવા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે। જી હા, મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લાની પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેની પાસેથી 40 કોમ્બેટ યુનિફોર્મ એટલે કે લડતા સમયે પહેરાતા આર્મીના ગણવેશ મળી આવ્યા છે। સેનાના નવા કોમ્બેટ યુનિફોર્મ જેવા હતા। તપાસ દરમિયાન એજન્સીઓને જાણવા મળ્યું છે કે સુરેશ ખત્રીના રાજસ્થાન અને દિલ્હી સુધીના કનેક્શન છે અને નકલી આર્મી યુનિફોર્મ બનાવવામાં આવે છે, તેને વેચવામાં આવે છે। આખું કૌભાંડ છે। દિલ્હી દેશની રાજધાની હોવાથી કોઈ પણ વ્યક્તિ સેનાના યુનિફોર્મમાં ગમે ત્યાં જઈને કોઈ પણ ઘટનાને અંજામ આપી શકે છે। બીજી તરફ રાજસ્થાન પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું છે, ત્યાં સરહદો અને લશ્કરી થાણાઓ પર છે, ત્યારે આવા યુનિફોર્મનો દુરુપયોગ પણ થઈ શકે છે। આવી સ્થિતિમાં અનેક ગંભીર સવાલો પણ ઊભા થાય છે કે આટલા મોટા પાયા પર સેનાના યુનિફોર્મની સપ્લાય થઈ રહી છે તો તેની પાછળ કોનો હાથ છે? આર્મી યુનિફોર્મ ખરીદતા હતા, તેમનો ઈરાદો શું છે? હાલમાં સેના અને પોલીસની સંયુક્ત ટીમ આ મામલાને લઈને તપાસ કરી રહી છે।